ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 2 અને લેક્ચર નંબર 7માં હું આપનું સ્વાગત કરતા આનંદની અનુભવું છું. એમાં પહેલાં CTP 295 તમે પ્રશ્ન વાંચો, એમાં શું લખ્યું છે જુઓ. અત્યારે આપણો ઉદ્દેશ એ છે કે થોડાક મોટા સમીકરણો હોય તો કઈ રીતે ઉકેલવા. પાણીમાં વિસ્ફોટ થયો ભડીંગ, અને વાયુનો પરપોટો અને એનો પાછો આવર્તકાળ, એની હારે કંઈ લેવા દેવા નથી. પાણીમાં વિસ્ફોટ થાય કે ન થાય, વાયુના પરપોટાનો આવર્તકાળ આ રીતે આપવામાં આવતો હોય, એ આટલા આટલા ઉપર આધારિત હોય. એમાં પી શું છે, રો શું છે, ઈ શું છે, વિસ્ફોટની કુલ ઉર્જા વગેરે. તો પારિમાણિક વિશ્લેષણની રીતે A, B અને C ના મૂલ્યો આપણે મેળવવાના થાય છે. બોલો, મેળવી નાખીએ. તો થોડાક મોટા સમીકરણો હોય એની સાથે કઈ રીતે કામ લેવું એની વાત અહીંયા આવશે. પહેલાં આટલું લખ્યું, પછી સ્ટેપ 1 લખ્યું, પછી આપણે કર્યું એ પ્રમાણે ગયા લેક્ચરમાં જેમ કર્યું એમ બંને બાજુ પારિમાણિક સૂત્ર લખ્યા. M0 L0 T1 ઇઝ ઇક્વલ ટુ ખોખું A ખોખું B ખોખું C. હવે P ખોખામાં શું આવશે? M1 L-1 T-2. આ ખોખામાં શું આવશે? M1 L-3. આ શું આવશે એટલે હું તરત લખી શકું, તમારે રફ વર્ક કરવાનું. આ ખોખામાં શું આવશે? M1 L2. હવે આ ખોખાઓના સાદરૂપ આપીએ. MA L-A T-2A MB L-3B. હું અહીંયા જોતો જાઉં છું હો. MC L2C T-2C. એટલે તમને એમની જે ઘાત મળશે ને એ A પ્લસ B પ્લસ C એવું મળે. એલની જે ઘાત મળે -A -3B પ્લસ 2C. ઓકે. અને ટીની ઘાત મળે છે -2A -2C. જુઓ તો હવે સરખામણી કરો તો કેવું મોટું થાય. નંબર 3 સમીકરણો મળે આપણને. A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. બીજું સમીકરણ મળે -A -3B પ્લસ 2C ઇઝ ઇક્વલ ટુ 0. આ બધું ક્યાંય લખવામાં મિસ્ટેક ના થાય, ધ્યાન રાખવાનું. પછી -2A -2C ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે 3 સમીકરણ મળ્યા અને આપણી પાસે 3 અજ્ઞાત છે. તો એનો ઉકેલ કેવી રીતે મેળવવો? જો ભાઈ આના ઉકેલની તો ઘણી બધી રીતો હોય. આ મેથેમેટિક્સ છે, તમને જે ગમે એ તમારી રીતો. પણ હું એક રીત અહીંયા વાપરું છું. છેવટે એ રીત તો આવડવી જ જોઈએ. આની અંદર એ રીત આપીશ. ઘણાનું ગણિત બહુ પાવરતું હોય તો બીજી રીતે પણ થઈ શકે. થાય તો કરવાનું, ના થાય તો ધરારથી નહીં પકડવાની બીજીને, એટલે બીજી રીતને. એમ લાગે કે નથી આવતું તો એ રીત નહીં કરવાની. પણ સાહેબ અમે આ રીતે કરીએ તો ચાલે, અમે પેલી રીતે કરીએ તો ચાલે, એવું પૂછવાની જરૂર નથી. જેમાં મેળ પડતો હોય એને અપનાવી લેવાનું. પણ આ રીત તો આવડવી જ જોઈએ, જે હું અત્યારે કરી રહ્યો છું. આને ઉકેલવો છે. નંબર 4ની અંદર આપણે અહીંયા નંબર 4 હું અહીંયા નથી લખતો, અહીંયા લખું છું. નંબર 4માં આપણે આ સમીકરણોના ઉકેલ મેળવવા છે. એમાં પહેલું કામ હું આને પકડું છું. આને હું આ રીતે લખું 2A પ્લસ 2C તો એ 0 જ થવાનું. મેં માઇનસ સાઇન કોમન કરી, હે ને, એટલે 2A પ્લસ 2C આવ્યું. માઇનસને લઈ ગયો ઓલી બાજુ, માઇનસ એટલે -1 જ થાય ને, ગયું. હવે આમાંથી 2 કોમન નીકળે તો A પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 1/2. આમ 2 કોમન નીકળે ને, 2 કોમન એટલે A પ્લસ C આવે. હવે આ A પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 1/2 ને હું સમીકરણ 1માં મૂકું. આને કહું સમીકરણ 1, આને 2 આને 3. તો આની જગ્યાએ 1/2 આવે.
તો બી પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો બી કેટલા મળે તમને? -1/2, એટલે એક કામ તો પતી ગયું. હવે વિચારવાનું કે આપણે બીજું કામ કરવું છે, કેવી રીતે કરશું. તમે આ બેનો સરવાળો કરો ને તો આનો લોપ થઈ જાય, એ નીકળી જાય. પહેલા બે સમીકરણનો સરવાળો કરો એટલે મેં આ બેનો સરવાળો કર્યો એટલે આનો લોપ થયો. જો રફ વર્ક આ જ રીતે કરાય, આનો લોપ થયો. અહીંયા વધ્યું બી -3b એટલે -2. અહીંયા c + 2c એટલે +3c ઇઝ ઇક્વલ ટુ 0. આ બેનો સરવાળો. હવે હું બીની કિંમત મૂકી દઉં, મને બી મળી ગયા છે ને. બી આપણને કેટલા મળેલા છે? -1/2. તો અહીંયા હું -1/2 મૂકું, માઇનસ માઇનસ પ્લસ અને બગડો કેન્સલ, એટલે અહીંયા તો એકડો થઈ ગયો. +3c ઇઝ ઇક્વલ ટુ 0. તો 3c ઇઝ ઇક્વલ ટુ -1, c ઇઝ ઇક્વલ ટુ -1/3. આટલું કામ કરીએ ને એટલે પાછું ચેક કરી લેવાનું ક્યાંય મિસ્ટેક નથી થઈ ને. દાખલા તરીકે પહેલાં અહીંયા જોયું કે -2 એ -2c ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો અહીંયા જ મિસ્ટેક થઈ છે. જોયું મેં શું કર્યું? મેં હાથે કરીને અહીંયા આમને આમ રાખ્યું હતું. એટલા માટે રાખ્યું કે હું આમને આમ હાઈલો જાઉં તો તમે આમને આમ હાઈલા જવાના, મને ખબર. પણ તમે ધારો કે હાઈલા જાઓ છો તો વચ્ચે ક્યાંક બ્રેક મારવાની, સ્ટોપ કરવાનું, ક્યાંય મિસ્ટેક નથી થતી ને એ ચેક કરવાનું. તો મેં જસ્ટ આમ જોયું ને કે મેં શરૂઆત અહીંયાથી કરી હતી, એટલે મેં પહેલાં આને ચેક કર્યું. આના ઇક્વલ ટુ આ હોય અને મેં શું લખ્યું છે? 1. એટલે તમારે એવું ચેક કરવાનું, ક્યાંય ભૂલ નથી થતી ની વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું, નહીં તો ઠેક સુધી ભૂલ થાય. તો એને આપણે ચેકીએ. અહીંયા હું શું લખી નાખીશ? 1. તો અહીંયા શું આવે? -1 થાય ને. અહીંયા તમે 1 લખો છો તો અહીંયા માઇનસ નિશાની કોમન નીકળે છે, આ બાજુ જાય છે તો આ -1 થાય છે. મતલબ તમને 2 કોમન નીકળે, a + c ઇઝ ઇક્વલ ટુ -1. તો a + c તમને કેટલા મળે? -1/2. ઓકે. પહેલા 2 કોમન હતા, અહીંયા કંઈક લોચો હતો, અહીંયા બધે લોચો જ હતો. હવે a + c -1/2 અહીંયા મૂકવાના હતા, એટલે અહીંયા મારે માઇનસ કરવાનું હતું. આમ આ a + c ઇઝ ઇક્વલ ટુ -1/2 એ મારે અહીંયા મૂકવાના હતા, એ મેં મૂક્યા. એટલે અહીંયાથી આ ગયું. જુઓ કેટલી રામાયણ થઈ તમારા હાટું થઈને. એટલે અહીંયા -1/2 કરું એટલે અહીંયા +1/2 થઈ ગયું. હવે બીની કિંમત અહીંયા તમે +1/2 મૂકવાની છે. અહીંયા +1/2 મૂકો ને એટલે અહીંયા આ માઇનસ થાય. આ 1/2 એટલે બગડો બગડો ગયા, -1 એટલે 3c ઇઝ ઇક્વલ ટુ +1 થયા અને c ઇઝ ઇક્વલ ટુ +1/3 થયું. આવી રીતે લોચા પકડી નાખવાના, વચ્ચે બ્રેક મારીને. હવે હાલો બીજું કામ થયું. બી મળી ગયા 1/2, સી મળી ગયા 1/3. તો હવે શું કરશું આપણે? એ મેળવવો છે તો ગમે તે ઇક્વેશન પકડો આમાંથી. આને લ્યો તોય ચાલે, આ લ્યો તોય ચાલે, આ લ્યો તોય ચાલે. એમાં બી અને સીની કિંમત મૂકી દેવાની. દાખલા તરીકે આ લેશો તો બી અને સી બે મૂકવા પડશે, તો આપણે પાછા લોચા પડશે. એના કરતાં આ ઉપાડીએ તો a + c -1/3 -1/2. તો a -1/2 -1/3 માઇનસ કોમન, તો આ પ્લસ. આ તગડો અહીંયા આવે, બગડો અહીંયા આવે. 5 × -5/6. તો એ મળ્યા તમને -5/6. અહીંયા પૂરું થઈ ગયું. આ સ્ટેપ નંબર 4 ની અંદર તમે 3 કિંમતો મેળવી લીધી એટલે વાત થઈ ગઈ પૂરી. પછી કંઈ આગળ સમીકરણ લખવાની જરૂર નથી. તમને ખબર તો છે જ કે હવે આ જે પરિમાણો તમને મળ્યા a, b અને c એ આના પરિમાણ કહેવાય. દબાણનું પરિમાણ કેટલું મળે છે? -5/6. પછી દબાણ અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય. દાખલા તરીકે હું આ દબાણને અહીંયા લખું તો મને b બરાબર -5/6 મળે પાકું. આ ઘનતા અહીંયાથી અહીંયા આવે તો ઘનતાના પરિમાણ આપણને આમાં કેટલા મળ્યા? આટલા મળ્યા. કે ઘનતાના પરિમાણ 1/2 છે તો આ ઘનતા અહીંયા હોય કે અહીંયા હોય એ 1/2 જ મળે. તો a બરાબર 1/2 એવું તમને મળે. આવું મેં તમને ગયા લેક્ચરમાં પણ હું વારંવાર કહેતો હતો. એટલે કશું ગોખવાનું નથી કે આને જ પહેલાં લખાય ને આને જ પછી લખાય ને એવું કશું નથી.
વચ્ચે આપણે આને જ રાખવો ને એ ગમે ત્યાં હોય. બીજી તમને એક વાત કરી દઉં. હું તમને એમ ન કહી શકું કે અવળવા છે ને એ પારિમાણિક સૂત્ર જ છે આવર્તકાળનું, પણ એમાં મૂળભૂત રાશિઓ તરીકે મેં દબાણ લીધી, ઘનતા લીધી અને ઉર્જા લીધી. જો મૂળભૂત રાશિઓ આપણે જે છે એ લઈએ ને તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર T1 એટલે કે M0L0T1. તો મૂળભૂત રાશિઓ જે છે એ આપણે લીધી કહેવાય, દળ, અંતર અને સમય. પણ મૂળભૂત રાશિઓ તમે બદલી નાખી કહેવાય. જો હું આવર્તકાળનું સૂત્ર આમ લખું છું કે ટી, તો આ લખ્યા તો પરિમાણો જ ને, દબાણનું પરિમાણ, ઘનતાનું પરિમાણ, ઉર્જાના પરિમાણ તરીકે હું આવર્તકાળને દર્શાવું છું. તો આ આવર્તકાળનું પારિમાણિક સૂત્ર જ થયું. હું એમ પણ લખી શકું, આમ લખી શકું, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર તો T1. આ જે રાશિ છે મૂળભૂત ઈ જ લીધી. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર એ હવે હું આમ લખું છું, પી રો ઈ એ છે -5/6, બી છે 1/2 અને સી છે 1/3. તો આ પારિમાણિક સૂત્ર જ થયું, પણ એમાં મૂળભૂત રાશિઓ બદલાઈ ગઈ. મૂળભૂત રાશિમાં મેં દબાણ લીધું કહેવાય, ઘનતા લીધું કહેવાય અને ઉર્જા લીધી કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે ગતિ ઉર્જા છે એ 1/2 mv² છે. તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ આ m ની 1 ઘાત અને v ની 2 ઘાત. આમાં મેં દળને લીધું કહેવાય એક તો મૂળભૂત રાશિ તરીકે, અને બીજું મૂળભૂત રાશિ તરીકે મેં શું લીધું કહેવાય, વેગ લીધો કહેવાય. જો હું ખરેખર જે મૂળભૂત રાશિ છે એ જ લેતો હોય તો આ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે m1 L1 L2 T-2 થાય. આ બે સરખા જ છે જુઓ. પણ આ પારિમાણિક સૂત્રમાં જે મૂળભૂત રાશિઓ છે એ જ લીધી છે, અને આ પારિમાણિક સૂત્રમાં મેં સાધિત રાશિને પણ મૂળભૂત રાશિ કહી દીધી કહેવાય, જે ખરેખર મૂળભૂત રાશિ નથી. તો આ અર્થઘટન મેં તમને એટલા માટે સમજાવ્યું કે હવે પછીના પ્રશ્નોમાં એવું પણ આવે, દળનું પારિમાણિક સૂત્ર m1 ન હોય. દાખલા તરીકે F બરાબર ma છે, દળ ગુણ્યા પ્રવેગ. દળને કરતા બનાવો ને તો F/A થાય. તો દળનું પારિમાણિક સૂત્ર આમ પણ થઈ શકે, F1A-1. પણ એમાં મૂળભૂત રાશિ કઈ કઈ લીધી, બળ અને પ્રવેગ. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગીએ? જો હું મૂળભૂત રાશિ તરીકે જે છે એ જ રાશિ લઉં તો હું m1 જ લખું કે ભાઈ દળનું પારિમાણિક સૂત્ર એટલે m1. પણ હું બળને અને પ્રવેગને મૂળભૂત રાશિ તરીકે લેતો હોય તો મારે દળના પરિમાણો કેવા મળે, દળ અને પ્રવેગના સ્વરૂપમાં. બળ અને પ્રવેગના સ્વરૂપમાં, તો આ બળ અને પ્રવેગના સ્વરૂપમાં તમે આ મેળવી શકો, આ જ રીતે મેળવી શકો. તમારે અહીંયા એ કરાય, અહીંયા બી કરાય, પછી એ અને બી મેળવશો આ રીતે, તો તમને a બરાબર 1 મળે, b બરાબર -1 મળે. ઓકે, જોઈએ એવા પ્રશ્નો કેવા હોય. CTP 295 એ બી અને સીના મૂલ્યો એની અંદર તો પહેલાં જે સોલ્યુશન આપ્યું છે એ પહેલાં કરવાનું. હા, જેટલા પ્રશ્નોમાં સોલ્યુશન આપ્યા છે ને એ પહેલાં કરી નાખવાના, પછી બીજા એની જે CTP જેમાં સોલ્યુશન ન આપ્યા હોય એ કરવા. આમાં આપી છે રીત, બધું જ વ્યવસ્થિત આપ્યું સોલ્યુશન, બધું હું જે બોલ્યો ને લખીને આપ્યું છે. શાંતિથી વાંચવાનું, ઘણાને વાંચતાય ન ફાવે. આ સમીકરણ 1, 2 અને 3, પછી સમીકરણ 3 પરથી એમ લખ્યું હોય તો સમીકરણ 3 જુએ નહીં શું છે એ, ત્યાં ચોંટી રહીએ, આમ નજર છે ને એ. તો એવું આપણે વીક નથી બનવાનું, આપણે સ્માર્ટ બનવાનું છે, બધે નજર રાખવાની, એમાં લખ્યું હોય એ પ્રમાણે આગળ વધવાનું. પછી મિત્રો CTP નંબર 296 એમાં આ પી અને રોને આડાવડા કર્યા, એટલે પાછી તમારે આને આ સમીકરણોની પ્રેક્ટિસ થાય. સમીકરણો ભલે આને આ ન આવે, ખ્યાલ આવે છે? કારણ કે હવે તમારે અહીંયા આ દબાણ છે ને અહીંયા લખવાનું થશે અને ઘનતા છે અહીંયા લખવાની થશે. સમીકરણો બદલાઈ જશે પણ ઉકેલની તમને પાછી પ્રેક્ટિસ થઈ જશે, એ જ મેથડથી ઉકેલ કરવાનો. CTP 297, CTP 298 એમાં અહીંયા રો લીધું છે ને અહીંયા ઈ છે ને અહીંયા પી છે, આ બેને આડાવડા કર્યા. તો અહીંયા ઈ હોય તો અહીંયા જે તમને સી મળ્યો હતો ને એ અહીંયા એ મળે જો ઈને અહીંયા કરું તો, અને પી છે એ ઉપાડીને અહીંયા કરું તો અહીંયા જે એ મળ્યો હોય એ તમને સી મળે. તો એવું તમને ગયા લેક્ચરમાં કીધું હતું.
CTP નંબર 304. કેવો પ્રશ્ન છે જુઓ, હું હમણાં તમને જે આ વાત કરતો હતો ને કે અવળું આ છે એ પારિમાણિક સૂત્ર જ કહેવાય. પારિમાણિક પરિમાણો દર્શાવતું. તો પરિમાણો મૂળભૂત રાશિના હોય કે સાધિત રાશિના હોય એની સાથે કંઈ ફરક પડતો નથી. જનરલી પારિમાણિક સૂત્રોની અંદર મૂળભૂત રાશિઓ જ હોય છે, પણ જો કહેવામાં આવે તો પછી તમારે મૂળભૂત રાશિઓ બદલી નાખવાની. 304માં શું લખ્યું છે તમે વાંચો. વેગ, સમય અને બળને મૂળભૂત રાશિ તરીકે લેવાના છે. એટલે FTV કરો કે FVT કરો, જેમ ઠીક લાગે એમ બોલો. શું કરવું છે? ટી કેપિટલ રાખવાનું છે એમ એમણે કીધું છે, V સ્મોલ. તો FTV કરીએ હાલો. આ A, આ B અને આ C અને આ દળના પરિમાણ આપણે ગોતવા છે. કયા સ્વરૂપમાં? FTVના સ્વરૂપમાં. MLTના સ્વરૂપમાં તો M1 જ આવે, L0 આવે ને T0 આવે. ખ્યાલ આવી ગયો? મેં વારંવાર આ વસ્તુ રિપીટ કરી. એમણે એમ કીધું કે તમારે આને મૂળભૂત રાશિઓ કહી દેવાની, તો કહી દેવાની. તો આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, M1 L0 T0 ઇઝ ઇક્વલ ટુ, હવે જે પરિમાણો છે એ લખીએ છીએ અત્યારે આપણે, કારણ કે આપણે ABC ગોતવા હોય તો આ તો કરવું જ પડે. F A T B V C. તો F માં કરીએ M1 L1 T-2, T માં કરીએ T1, V માં કરીએ L1 T-1. એટલે M A, આ બીજું સ્ટેપ ચાલી રહ્યું છે. બંને બાજુ પરિમાણો લખવાનું. L A T-2A T B L C T-C. એટલે M A L A પ્લસ C, રાઈટ. T-2A પ્લસ B માઇનસ C. પાકું? પાકું. ત્રીજું સ્ટેપ, A ઇક્વલ ટુ 1, A પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0, એટલે C મળી જાય. C ઇઝ ઇક્વલ ટુ -1 થઈ ગયા. એ છે 1 આમાં મૂકી દીધા. એટલે ત્રીજું ને ચોથું સ્ટેપ હવે ભેગા કરતા શીખી જઈએ, કારણ કે આપણે ખબર છે ઉકેલ તો મેળવવાનો જ. ત્રીજામાં શું આવે? -2A પ્લસ B માઇનસ C ઇઝ ઇક્વલ ટુ 0. હાલો, એમાં A મૂકી દો, C મૂકી દો. A મૂકી દીધો, મુકાઈ ગયો. B એમને એમ રાખ્યા. C -1 એટલે અહીંયા +1 થશે, -1 એટલે +1. તો B આ છે -2 + 1 એટલે -1, તો B ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આનું પારિમાણિક સૂત્ર શું થાય? દળનું પારિમાણિક સૂત્ર કયા સ્વરૂપમાં? FTVના સ્વરૂપમાં. તો FTV એમાં F1, T ની ઉપર B છે તો B કેટલા છે? 1. V ની ઉપર C છે તો C કેટલા છે? -1. મતલબ તમને સૂત્ર આમ મળે, FT/V. એટલે કે બળ ગુણ્યા સમય છેદમાં વેગ એ તમને દળ આપે. બળ ગુણ્યા સમય છેદમાં વેગ એ તમને દળ આપે. બળ ગુણ્યા સમય છેદમાં વેગ એ તમને દળ આપે. ચેક કરવું હોય તો કરી નાખવાનું, તમે જે કામ કર્યું એ સાચું છે કે ખોટું. દાખલા તરીકે અહીંયા M1 L1 T-2, આ T1 L1 T-1. ઓકે. હવે L ગયા. આ -1 ઉપર આવે એટલે +1 થાય, એટલે I ગયા. થઈ ગયું. ખાલી શું વધ્યું જુઓ જોઈ, M1 થઈ ગયું સરખું. પારિમાણિક રીતે ચેક કરી લેવાનું તમે જે કામ કર્યું છે એ સાચું છે કે નહીં. અને જો ઓપ્શનો આપ્યો હોય ને તો ઓપ્શનોમાં તમને ક્યાંક ને ક્યાંક તો આપ્યું જ હોય, તો ટ્રાયલ એન્ડ એરર કરવાની. તમને એમ કે નીચેનામાંથી દળનું પારિમાણિક સૂત્ર કયું થશે? બળ, સમય અને વેગને મૂળભૂત રાશિ કહેવાની. તો શું કરવાનું એ ખબર પડી ગઈ ને? ટ્રાયલ એન્ડ એરર. જેટલા સૂત્ર આપ્યા હોય A, B, C અને D, એમાં C સુધી ચેક કરવાનું. એમાં તમારે આમ પારિમાણિક સૂત્ર લખતા જવાના. જ્યાં દળનું પારિમાણિક સૂત્ર આવે ને M1,
એ તમારો આન્સર થાય. એટલા માટે મેં તમને આ ટેલી કરતાં પાછું શીખવાડ્યું કે આને ટેલી કરી લ્યો, તમારો જવાબ સાચો છે ખોટો એ તમને ખબર પડે. અહીંયા ક્યાંય મિસ્ટેક ન થઈ હોય તો તમને આ સાચું જ મળે પારિમાણિક રીતે. તો આની અંદર આપ્યું છે સોલ્યુશન. ઓકે, ધેન CGP નંબર 305, ઉર્જા, વેગ અને સમયને મૂળભૂત એકમો તરીકે. જુઓ આમાં ઘણી જગ્યાએ મૂળભૂત એકમો લખે, ક્યાંક મૂળભૂત રાશિઓ લખે છે. રાશિઓ પણ રાશિઓ હોય અને એકમો તો હોય. તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શોધો એટલે અહીંયા તમારે પૃષ્ઠતાણ લખવાનું. અહીંયા તમારે E, અહીંયા V અને અહીંયા T. ઓકે, પૃષ્ઠતાનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ બંને બાજુ. પારિમાણિક સૂત્ર લખતી વખતે અહીંયા પૃષ્ઠતાનું પારિમાણિક સૂત્ર લખો ત્યારે તમને બળ ભાંગા અંતર એમ યાદ આવી જવું જોઈએ. જો યાદ ન આવે તો કોષ્ટકને દ્રઢતાપૂર્વક પાછું એ જે બીજી કોલમ છે, બીજો સ્તંભ, બીજું ખાનું કે જેની અંદર બીજી રાશિઓ સાથેનો સંબંધ છે એ દ્રઢપણે તમને આવડવો જોઈએ. એ હું તમને વારંવાર એટલે કહેતો હતો. ગમે ત્યારે બળ ભાંગા અંતર આવડશે ને તમને એટલે બળ ભાંગા અંતરનું રફ વર્ક કરીને અહીંયા લખી નાખવાનું પૃષ્ઠતાણ. આ બાજુ જે રાશિઓ છે એ રાશિઓનું કામ કરો, આ રીતે કામ કરો, તમને ABC મળી જશે. E, V અને T લખશો તો એ તમને 1 મળશે, B છે -2 મળશે અને T છે એ -2 મળશે. આનો અર્થ એવો થાય, આનો જવાબ જે આપ્યો છે આનો અર્થ એવો થાય E/² V² T². એટલે કે પૃષ્ઠતાણ હોય તો એ ઉર્જાના છેદમાં V² T² થશે. વેગનો વર્ગ, સમયનો વર્ગ. આ તમને પૃષ્ઠતાણ આપે. તમે આનું સાદરૂપ આપો તો તમને પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર જ મળે. તો ઓપ્શનો આપ્યા હોય તો તમારે ટ્રાયલ એન્ડ એરર કરવાની. CTP નંબર 306, પ્રકાશનો વેગ, જેનો વેગ હોય, પગલાનો વેગ હોય કે ગમે એનો હોય, એ છે વેગ. એને C કહેવાનું, સ્મોલ c. ગુરુત્વ પ્રવેગ G, વાતાવરણનું દબાણ P, એને મૂળભૂત એકમ લેવાના અને લંબાઈનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 હોય, મૂળભૂત રાશિ તરીકે આપણે એને લેતા હોય તો. અધરવાઇઝ મૂળભૂત રાશિઓ હવે તમે બદલી નાખી કહેવાય તો પછી આ સ્વરૂપમાં તમને જે લંબાઈનું પરિમાણ મળે એ આ જ રીત. તો આ બાજુ ફક્ત લંબાઈ આવે L1, M0, L1, T0. આ બાજુ જે આપ્યું છે એ આવે, સાદરૂપ આપવાનું, સમીકરણો મેળવવાના. CTP નંબર 307, દળનું પારિમાણિક સૂત્ર શું થાય? EPF. P એટલે વેગમાન ને F એટલે બળ. દરેક વખતે કોષ્ટકમાં જજો, એમાં બીજું ખાનું યાદ કરજો. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એવી રીતે કામ કરજો. M1 L1 T -1. થશે. હવે આની અંદર તમે આ રીત વાપરો કે ઓપ્શનો ચેક કરી નાખો. દાખલા તરીકે હું એમ કહું છું કે ઓપ્શન A છે, તમારે તો દળ જોઈએ છે. તમે આ રીતે કરશો તોય તમને જે સૂત્ર મળવાનું છે એ મળવાનું છે, પરફેક્ટ. પણ તમને ઓપ્શન આપ્યા છે એના ઉપરથી તમે ચેક કરો. દાખલા તરીકે પહેલો ઓપ્શન છે ને એમાં P² E છે, E -1 એટલે છેદમાં E. આ P² E. P એટલે વેગમાન, વેગમાન એટલે M1 L1 T -1 દળ ગુણ્યા વેગ એનો વર્ગ, અને E એટલે M1 L2 T -2. હવે તમે આનું સાદરૂપ આપો. આ છે ને એ M2 L2 T -2 છે અને આ છે M1 L2 T -2 એટલે આ તો ગયા. આ તમને M1 આપે છે એટલે ત્યાં જ તમારું કામ પતી ગયું. મતલબ ક્યારેક ઝડપ થાય, ક્યારેક ઓપ્શન એમાં પડ્યો હોય ને તો તમારે પછી આગળ વધવું ના પડે, તો તમારો સમય બચે. એના માટે આ ટ્રાયલ એન્ડ એરર આપણે કરી. ધારો કે આમાં કામ નથી પતતું અને તમે ઓપ્શન બીમાં જાઓ છો તો એમાં બહુ ઝાઝો ફેરફાર ન હોય, એમાં E/P² આપ્યા છે. તો એક કામ કરશો ને તો બીજા કામ ફટાફટ થશે. પછી ઓપ્શન B અને C ને ચેક કરતા વાર નહીં લાગે. જો પહેલામાં જવાબ ન આવે તો બીજામાં, બીજામાં ન આવે તો ત્રીજામાં, અને ત્રીજામાં ન આવે તો ચોથું ચેક નહીં કરવા. પણ આ રીતે આવડવી જોઈએ. તમારે બંને રીતે પ્રેક્ટિસ કરવાની. અહીંયા તમને આ રીત આપી છે ઉકેલની. જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે સોલ્યુશન કરવાનું. તમને 3 સમીકરણ મળે છે, એમાં લખ્યું છે ઉકેલની એક રીત. તો આ રીત તો આવડવી જ જોઈએ. તમને 3 સમીકરણ આપ્યા, તમને 3 મળ્યા,
તો એમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે પહેલાં બીજા અને ત્રીજાનો સરવાળો કર્યો તો સી મળી ગયું, પછી 1 અને 3નો સરવાળો કર્યો અને પછી સીની કિંમત મૂકી તો એ મળી ગયા. હવે એ અને સીની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે બી મળી જાય. તો આવા મોટા સમીકરણ મળે તો મૂંઝાવાનું નથી, તમારે એની રીત આમાં આપી જ છે, એ રીતે ધીરજપૂર્વક આગળ વધવાનું. બીજી રીત ફાવતી હોય તો કરવાની, નહીં તો નહીં કરવાની. અધરવાઇઝ ટ્રાયલ એન્ડ એરર તો છે જ. સીટીપી નંબર 308. ઈ, પી અને એફના સ્વરૂપમાં દળનું નહીં, દળના વ્યસ્તનું પારિમાણિક સૂત્ર. એટલે તમારે આમાંથી ઈ ચેક કરવાનું કે દળનો વ્યસ્ત શું થાય, એ જ પ્રશ્ન છે. તો આપણે હમણાં ઈ અપોન પી, આ પી સ્ક્વેર અપોન ઈ કર્યું હતું, એમાં તમને દળ મળ્યું હતું. તો ઈ અપોન પી સ્ક્વેર હોય એમાં તમને દળનો વ્યસ્ત મળે. એવું ક્યાં થશે? બીમાં, બોમ્બે. તો એવું કંઈ ગોખવાનું નથી, તમારે તો એ બધા ચેક કરવાનું. સીટીપી નંબર 309. કાંઈ કહેવાનું નથી, બળનું પારિમાણિક સૂત્ર મેળવવાનું પી, વી અને ટીના સ્વરૂપમાં. સીટીપી નંબર 310. કાંઈ કહેવાનું નથી, ટ્રાયલ એન્ડ એરર મેથડ કરવાની અને વેગમાનનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. એફ આવૃત્તિ છે, વી વેગ છે અને ડી છે એ ઘનતા છે. સીટીપી નંબર 311. એફ, ટી અને વીના સ્વરૂપમાં દબાણનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો તમારે આની અંદર તો ટ્રાયલ એન્ડ એરર ક્યાં, આમાં ઓપ્શન જ નથી આપ્યા, એટલે વળી પાછી આ જ રીત વાપરવાની. આ બાજુ દબાણ લખવાનું, આ બાજુ એફ, ટી, વી લખવાના અને જે મળે એ તમારું. સીટીપી નંબર 312. એફ, એ અને ટી ના સ્વરૂપમાં ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ઓકે. સીટીપી નંબર 313. પી, વી, દબાણ પી, વેગ વી, સમય ટી ના સ્વરૂપમાં, હું એમ બોલું છું, ના સ્વરૂપમાં એટલે કે એને મૂળભૂત એકમ કે મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં બળનું પારિમાણિક સૂત્ર, એટલે એ એકમ પદ્ધતિ નવી થઈ કહેવાય, તમને કીધા પ્રમાણેની. આપણે જે એકમ પદ્ધતિ મૂળભૂત લઈએ છીએ એ નહીં. મતલબ આનું વાત છે, કંઈ નવું નથી. આ તો હું શબ્દો બદલીને તમને સમજાવવા માગું છું. તો આ બાજુ બળ આવશે ને આ બાજુ જે 3 રાશિઓ છે અને એબીસી મેળવવાના, અથવા તો તમે એમાં જે આપ્યું છે એમાં ટ્રાયલ એન્ડ એરર કરો. ક્યારેક અમદાવાદમાં જ કામ પતી જાય તો બોમ્બે, દિલ્હી કે ચેન્નઈ જવું ન પડે. સીટીપી નંબર 293. થોડી લેન્ધી છે એટલે હું તમને વાત કરું, બંને મેથડ તમને કહું, તમે પ્રશ્ન વાંચો. પ્રીવિયસ નોલેજની કેવી જરૂર પડે, તમે જે ભણી ગયા એનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ આમાં આવા પ્રશ્નોમાં શીખવાનું. વાંચો મિત્રો ક્વેશ્ચન. તમને કેની જરૂર પડશે તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આવડવો જોઈએ. તો મેં તમને પાછલા લેક્ચરોમાં કીધું છે કયું સૂત્ર એના માટે યાદ રાખવાનું. તમારે પ્લાન્કના અચળાંકની જરૂર પડશે તો એ મેં તમને પાછલા લેક્ચરમાં કીધું હતું. તમને ટ્રાયલ એન્ડ એરર મેથડ પણ આવડવી જોઈએ અને આ રીત પણ આવડવી જોઈએ જે આપણે કરીએ છીએ. તો પહેલાં હું આપણી રીત અપનાવું, સ્ટેપવાળી, સ્ટેપ 1, સ્ટેપ 2. એમાં એક બાજુ ઈ છે એટલે આપણે ઈ લખ્યું. આ ઉર્જાને આપણે કયા કયા સ્વરૂપમાં લેવાની છે? પારિમાણિક સૂત્રમાં કેપિટલ જી, સ્મોલ એચ અને સ્મોલ સી. આને પી ક્યુ આર કયો કે એ બી સી કયો, આપણે એ બી સી કહીએ. એમાં ભલે પી ક્યુ અને આર કીધા હોય. ને તમને એવું લાગતું એક નાના પી ક્યુ આર લેવા છે, સાહેબને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી, લ્યો બસ. આપણે તો આલ્ફા બીટાના ગેમાઈ લીધા હતા. પી ક્યુ આર. હવે પી ક્યુ અને આરની કિંમતો કઈ છે આપણે જોવી છે, એટલે હું ફટાફટ આગળ વધું. હવે કંઈ સ્ટેપ 1 ને 2 ને એવું તો તમને હવે ખ્યાલ આવી ગયો. આ M1 L2 T-2 ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ આર. એમાં જીમાં મને બ્રેક લાગી ગઈ. સી છે હું ઇઝીલી લખી શકું છું કે L1T-1. પણ જીમાં મારી બ્રેક લાગી તો કાંઈ વાંધો નહીં, હું પહેલાં રફ વર્ક કરીશ. એફ ઇઝ ઇક્વલ ટુ જી M1 M2 અપોન આર સ્ક્વેર. તો જી ઇઝ ઇક્વલ ટુ
એફ આર સ્ક્વેર અપોન M1 M2. M1 એટલે દળ, M2 એટલે દળ, એટલે M2 છે એ છેદમાં છે. અંશમાં એફ એટલે બળ, બળ એટલે હું અહીંયા લખું છું M1, પણ M1 નથી લખતો. લખતા પહેલાં મેં વિચાર કર્યો કે અહીંયા M1 આવશે અને અપોન M2 છે તો હું M-1 જ લખી નાખું. પછી L1, આમાં L1 આવે પણ આ પાછા L2 છે એટલે ટોટલ L3 થયા. હવે છે કઈ બાકી? ટી. તો બળમાં જે ટી આવે એ જ આવે. આમાં તો ક્યાંય ટી નથી, તો T-2 આવે બળમાં, તો એમને લખો. આમ ધીરજપૂર્વક કામ કરી અને મેં જી લખી નાખ્યું. બાજુમાં નોટિંગ કરવાનું, ક્યાંક આના પછીના પ્રશ્નમાં જી આવે તો જીનું પારિમાણિક સૂત્ર આપણે આ લઈશું, M-1 L3T-2. પાછું એકવાર ચેક કરી લેવાનું ક્યાંય મિસ્ટેક નથી ને. M1 L1 T-2 એમાં M1 અને આ M2 છે એટલે 1 - 2 એટલે -1. અહીંયા L1 અને L2 છે અને T-2 એમને. એવી જ રીતે H પ્લાન્ક અચળાંક. તો પ્લાન્ક અચળાંક માટે આપણે પાછું રફ ફર્ક કર્યું, E = HF. મેં તમને કીધું તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે H = E/F. E એટલે ઉર્જા અને F એટલે આવૃત્તિ. તો ઉર્જામાં તમે M1 L2 T-2 કરો ને આવૃત્તિમાં તમે T-1 કરો. તો T-1 ને બદલે અહીંયા T-1 કરી નાખો, -1 ઉપર આવે +1 થયા. એ વસ્તુ અહીંયા લખું છું. H એટલે E/F એટલે M1 L2 T-1. આટલું કામ ધીરજથી થયું. હવે આપણે પાછી ઝડપ રાખીએ. = M-P L3P T-2P MQ. કોઈ લખે નહીં હો હારોહાર, આ બધું જાતે કરવાનું છે. એમ નહીં કે લખ એટલે આપણે આવડી જશે. મગજ ક્યાં દોડાવવાનું, ક્યાં જોવાનું, એવું બધું શીખવાનું. L2Q T-Q LR T-R. પછી જોઈ લીધું ક્યાંય ભૂલ નથી થતી ને, આમ ચેક કરી લીધું, એવું કંઈ લાગતું નથી. એવું લાગશે તો પકડાઈ જશે. હવે M-P + Q પૂરું. L 3P + 2Q + R T -2P -Q -R. હવે સમીકરણો, -P + Q = 1. બીજું સમીકરણ 3P + 2Q + R = 2. ત્રીજું સમીકરણ -2P - Q - R = -2. પછી સમીકરણોને ઘડીક જોવાના, કેવી રીતે ઉકેલ મેળવવો, આમ જોયા કરવાના, ઘડીક આઈડિયા વિચારવાના કે આમાં શું કરવું જોઈએ. તો આપણને એવો વિચાર આવે કે જો આપણે આમાંથી આ બેનો સરવાળો કરીએ ને તો આરનો લોપ થઈ જાય કે નહીં? અને આરનો લોપ થાય અને પછી તમારી પાસે જે વધે એ કંઈક આવું વધે. અહીંયાથી આરનો લોપ થઈ જાય ને આ થઈ જાય 0. આ બાજુ તમારી પાસે 3P - 2P એટલે P વધે. આ બાજુ 2Q - Q એટલે +Q વધે. આમ P + Q = 0 આવ્યું. હવે તમારી પાસે આ સમીકરણ છે અને આ સમીકરણ છે. હવે આ બેનો સરવાળો કરો એટલે એક તો ઉકેલ મળી ગયો. આ બેનો સરવાળો કરો એટલે Pનો લોપ થયો. Pનો લોપ થયો, આ 2Q થયા. 2Q = 1 એવું આવ્યું આ બેનો સરવાળો. તો
તો ક્યુ કેટલા મળે તમને? 1/2. એટલે ક્યુ છે એ તો 1/2 જ છે. એટલે તમને જે ઓપ્શન આપ્યા છે એની અંદર કાં તો એ આવે અથવા તો સી આવે. એટલું નક્કી થયું. હવે આ ક્યુની કિંમત તમે આ સમીકરણમાં મૂકો તોય ચાલે ને આ સમીકરણમાં મૂકો તોય ચાલે. આ ક્યુની કિંમત આમાં મૂકી, અહીંયા 1/2 છે તો પી તમને -1/2 મળે. તો પી છે એ -1/2. હવે એવું ક્યાં છે? એવું તો એમાંય છે અને સીમાંય છે. અમદાવાદ ચેન્નઈ બેયમાં છે. એટલે કાં તો તમારો જવાબ અમદાવાદ ને કાં તો ચેન્નઈ હજી એમને એમ રહ્યું. એટલે હવે તમારે આર મેળવવાનો, તો જ પાકી ખબર પડે. આર મેળવવા માટે તમે આ બેયની કિંમત તમને ઈચ્છા પડે ત્યાં મૂકી દો, આ બેમાંથી કોઈ પણ સમીકરણમાં. તો આપણે આ સમીકરણ ઉપાડીએ. હાલો, 3p કેટલા છે? -1/2. એટલે -3/2 થયા. અહીંયા -1/2 થી મેં ગુણી નાખ્યું. ઓકે. +2q એટલે +2q. q કેટલા છે? 1/2. એટલે 2/2 થયા. 2/2 એટલે 1 પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2. તો r ને કરતા બનાવો તો શું થાય? 2 - 1 + 3/2. આમ થયું. જોઈ લેજો હો. આ ઓલી બાજુ ગયા પ્લસ ગયા, ઓલી બાજુ ગયા માઇનસ થયા. હવે આનું સાદરૂપ આપીએ તો 2 - 1 એટલે 1 1 + 3/2. હવે 1 + 3/2 એટલે 2 × 2 ને 3 5 5/2. તો આર આપણને મળે 5/2. એવું ક્યાં છે? હવે એમાં છે કે સીમાં છે? તો એવું એમાં છે. ત્યાં પૂરું. મતલબ કે આવા લેન્ધી પ્રશ્ન હોય ને એ આ પહેલી વખત તમે ભણો છો ને, હું તમને પહેલી વખત કહી રહ્યો છું, એક્સપ્લેન કરતો કરતો એટલે વાર લાગે. હો, તમારે 12મું પૂરું થાય ને આવો પ્રશ્ન આવે ને તો તમને સહેલો લાગે. અત્યારે હું તમને ક્યાંક ટેસ્ટમાં મૂકી દઉં તમને અઘરો લાગે, કઠિનતા મૂલ્ય ધરાવે છે. અહીંયાથી જ તમારે કામ શરૂ થઈ જાય મગજનું, ક્યાંય મિસ્ટેક ન થવી જોઈએ, ત્યારે જવાબ આવે. હવે એમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ કરો ને તોય ભારે પડે. આની અંદર જવાબ એ આવ્યો, જોઈ લઈએ એ છે કે નહીં. યસ. હવે ટ્રાયલ એન્ડ એરર કરીએ તોય લેન્ધી પડે. જોજો, તમારે કોનું જોઈએ છે? ઉર્જા. તમને ઉર્જા મળવી જોઈએ. એટલે આઈ મીન તમને જે આ પી ક્યુ અને આરની કિંમત મૂકો ને એમાં તમને ઉર્જાનું પારિમાણિક સૂત્ર મળવું જોઈએ. દાખલા તરીકે આ જી છે, એમાં પીની કિંમત તમે લ્યો -1/2. ઓકે, કારણ કે પહેલો ઓપ્શન ઈ છે. પછી એચ છે, એટલે આ જીનું કામ પૈતું ઇન્ટુ એચ. એચમાં તમારે લેવાના છે 1/2 અને સીમાં તમારે લેવાના છે 5/2. આવી રીતે તમે મૂકીને ચેક કરશો કે આ ઉર્જા મળે છે કે નથી મળતી. હવે તમારે જીનું પારિમાણિક સૂત્ર લખવાનું. મેં અહીંયા લખી રાખ્યું છે. એટલે m -1 L3t - 2 એની -1/2. આપણે એ જોવાનું કે આમાં આપણને ઉર્જા મળે છે કે નથી મળતી. એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર. એચ છે પ્લાન્કનો અચળાંક. પ્લાન્કનો અચળાંક ક્યાં ગુડાણો છે? અહીંયા. m1 L2t - 1 એની કેટલી ઘાત છે? 1/2. અને સી L1t - 1 એની r ઘાત એટલે આપણે 5/2 લીધી ને ઓપ્શન એ મુજબ. હવે એનું સાદરૂપ આપવાનું. એટલે એનું સાદરૂપ એ શીખી જ લ્યો તમે, એમાં વાંધો નહીં. ઘાતો આવે એટલે થોડુંક તકલીફ તો પડે અને પાછા ગુણાકાર આવે. આ માઇનસ માઇનસ પ્લસ આ બેનો ગુણાકાર કરવાનો. એટલે આ 1/2 થયું, આ -3/2 થયા. આ ટી છે એ માઇનસ માઇનસ પ્લસ અને બગડો ઉડી જાય એટલે 1 થયા. પછી પાછા એમ, આ 1/2, આ L1 ટી -1/2 જોયું. L 5/2 ટી -5/2. તમે ચેક કરી રહ્યા છો ઉર્જા મળે છે કે નહીં. હજી તો પહેલો ઓપ્શન છે. હવે એમ કુલ કેટલા? તો 1/2 ને 1/2 એટલે એમ છે એ 1 છે. પછી એલ કુલ કેટલા?
તો એલમાં આ -3/2 છે, વળી પાછા +1 છે, વળી પાછા +5/2 છે. ટી કુલ કેટલા? તો અહીંયા 1 છે, અહીંયા -1/2 છે અને અહીંયા -5/2 છે. હાલો m1 તો મળી ગયા. હવે આનું હાદરૂપ આપવાનું. જો આનો લસા છે 2 થાય, આને 2 વડે ગુણવાના, આખાના છેદમાં 2 આવે. -3 +2 +5, -3 +2 એટલે -1, +5 એટલે 4, 4ના છેદમાં 2, 4ના છેદમાં 2 એટલે L2 આવ્યા. એવી જ રીતે આનો લસા 2 થાય, આને 2 વડે ગુણો, 2 - 1 એટલે 1, 1 - 5 એટલે -4, -4ના છેદમાં 2 એટલે -2. આમ તમને ઉર્જાનું પરિમાણ મળે છે એટલે તમે ઓપ્શન એ સિલેક્ટ કરો. તો ગાણિતિક અહીંયા જે ઘાતની ઘાત, ઘાતોનો ગુણાકાર, પ્લસ નિશાની, માઇનસ નિશાની, એમાં ક્યાંય મિસ્ટેક ન થાય એવી બધી તમારી માસ્ટરી હોય, ગ્રીપ હોય કે જે આવી જશે ધીરે ધીરે. ઇવન બી ગ્રુપવાળા નહીં તે આ કંઈ બહુ એવી મોટી વાત નથી, આ બધું તમે ભણી ગયા છો એ જ છે, પણ છતાંય ભૂલ ન થાય એની જે કાળજી રાખવાનું છે ને, એમાં બી ગ્રુપવાળાએ વધારે ધ્યાન રાખવાનું, એમને મેથ્સનો ટચ ઓછો રહેવાનો, તો એમણે થોડી આવી પ્રેક્ટિસ પણ કરવાની. એવી જ રીતે તમે બીજો ઓપ્શન ચેક કરો, ત્રીજો ચેક કરો, તો હવે તમને સહેલા લાગશે, કારણ કે હવે તમારે ખાલી અહીંયા ફેરફાર કરવાના છે. આમાં તમારે ક્યાંય ભૂલ ન થાય ને આ તમને આવડી જાય ને તો બીજા ઓપ્શનો ચેક કરવા ફટાફટ ચેક થઈ જાય. ધારો કે અહીંયા ઓપ્શન એમાં છે તમારો જવાબ, એ જવાબ ઓપ્શન સીમાં હોય તો તમારે એ અને બી ફેલ જાય, પછી સીમાં તમને સક્સેસ મળે. તો આવા પ્રશ્નમાં તમારે વિચારી લેવાનું કે આમાં તો આપણે બેયમાં મજૂરી તો કરવાની જ છે, તો પછી આ મજૂરી કરવી વધારે સારી, કારણ કે આ મજૂરીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય એવી શક્યતા ખરી. તો સીટીપી નંબર 293 હવે થશે. જોઈ લીધું બધું બરોબર? ઓકે. તો પછી સીટીપી 294 તમને સાવ સહેલી લાગે. ગુરુત્વાકર્ષણના પરિમાણ તમારે જોઈએ છે, પણ કઈ ભાષામાં જોઈએ છે? સી, જી અને પી. મતલબ કે આવી રીતે નહીં, એમએલટીના સ્વરૂપમાં નહીં, દળ, લંબાઈ અને સમય નહીં, સી, જી અને પીના સ્વરૂપમાં. તો સેમ આ જ કામ કરવાનું. જીના પરિમાણ ડાબી બાજુ લખવાના, ત્યારે આ લખવાના, જમણી બાજુ જે પ્રમાણે કીધું એ પ્રમાણે. અથવા તો તમે એને ચેક કરી લો. દાખલા તરીકે પહેલાની અંદર છે G/P³, તો પહેલામાં G/P³ છે, C0 છે, તો એનું કંઈ મતલબ જ નથી ને. તો G/P નો ઘન, તો P શું છે? દબાણ છે. G શું છે? ગુરુત્વ પ્રવેગ, યાને M1, યાને કે L1T - 2 અંશમાં આવે, અને છેદમાં શું આવે? દબાણ એટલે M-1, M1 L-1 T-2 એનો ઘન. આ દબાણ ન ફાવે તો રફ કરી નાખવાનું, બળ ભાંગા ક્ષેત્રફળ. હવે આનું સાદરૂપ આપો. આ M3 થાય, આ -3 થાય, અને આ બેનો ગુણાકાર થાય -6, એટલે આ તગડાનું કામ પતી ગયું. હવે આ L1 છે અને આ L-3 છે એટલે L4 થયા. આ T-2 છે અને T-6 છે એટલે T થયા 4 અને M થયા -3. આ કોઈ કાળે તમને આ નથી બતાવતું. એવી જ રીતે હવે ઓપ્શન બી ચેક કરો, ઓપ્શન સી ચેક કરો, અને એ, બી અને સી નો આવે તો ડી ચેક નહીં કરવા. તો આની અંદર જોઈએ કયો આવે છે. આની અંદર સીમાં તમારું કામ થઈ જશે. સીમાં તમને અવળું આ પરિમાણ મળી જશે, તમે સાદરૂપ આપશો એટલે. સીટીપી નંબર 300, સાદા લોલકનો આવર્તકાળ આવી રીતે આપવામાં આવે. બધી રાશિઓ આપી છે, એ, બી, સીના મૂલ્યો નક્કી કરવાના છે. પી છે દબાણ છે, ડી ઘનતા છે, અને એસ છે એ પૃષ્ઠતાણ છે. પૃષ્ઠતાણ આવે ત્યારે તમારી ઉપર કોઈ તાણ ન આવવું જોઈએ. પૃષ્ઠતાણ આવે એટલે બળ ભાંગા અંતર, એમ કરી અને કામ કરવાનું. સીટીપી નંબર 302 એક અલગ પ્રકારની છે. તમે પ્રશ્ન વાંચો કેવો છે, પછી હું તમને કહું. મિત્રો, તમને
પીની એક્સ ઘાતને એસની વાય ઘાત અને સીની ઝેડ ઘાત આપી છે અને એને પરિમાણ રહિત કીધું છે. એ નથી વેગ દર્શાવતો, નથી દળ દર્શાવતું, નથી લંબાઈ દર્શાવતું, નથી સમય દર્શાવતું, નથી બળ દર્શાવતું, કાંઈ નહીં. એ શું દર્શાવે છે? એ એક અંક છે પરિમાણ રહિત, અથવા તો પરિમાણ રહિત રાશિ છે. તો એક્સ વાય અને ઝેડના અશૂન્ય મૂલ્યો કયા હોઈ શકે એમ પૂછ્યું. શૂન્ય તો હોઈ જ શકે. એક્સ વાય અને ઝેડ તમે 0 લઈ લ્યો તો અલ્ટિમેટલી M0 L0 T0 આવવાનું જ છે. જો તમને એમ પૂછે ને કે એક્સ વાય અને ઝેડના કયા મૂલ્યો, તો એનો જવાબ થાય 0 0 0. પરિમાણ રહિત હોય એટલે કોઈ પણ મૂળભૂત રાશિ તરીકે તમે લ્યો એના પરિમાણો 0 જ થવાના. લખું છું, પરિમાણ રહિત ઇઝ ઇક્વલ ટુ પી એક્સ. એમાં પી શું છે? વિકિરણ દબાણ, એટલે ગમે એનું દબાણ. દબાણ એટલે દબાણ, એટલે M1 L-1 T-2. એસ વાય, એસ શું છે? આ એની વાય ઘાત. એસમાં શું લખ્યું છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત વિકિરણ ઉર્જા. એટલે એકમ ક્ષેત્રફળ, એકમ સમય, એ બે છેદમાં અને ઉર્જા અંશમાં. આવું રફ ફર્ક કરવાનું, પછી અહીંયા લખવાનું. તો આ T1 છે એ ઉપર આવશે એટલે T-3 થાય. આ L2 કેન્સલ, યાને M1 T-3. આ આપણે સવારના લેક્ચરમાં, એટલે કે આની પહેલાના લેક્ચરમાં હતું. સવારનું લેક્ચર નહીં, આની પહેલાનું લેક્ચર. L-3. તમને હતું ખબર? વિકિરણ ઉર્જા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ એ જ અવડિયા. એ આપાત થતી હોય કે ઉત્સર્જાતી હોય, એનાથી તમારે શું લેવા દેવા? હવે અહીંયા L છે અને અહીંયા T છે, એવું ચાલે? ન ચાલે ને. હલાવવું છે તો તમે નાચ પાડવાના ને, એમ કે થોડું હાલે નહીં તો અહીંયા ધંધે લાગી જાય. એટલે અહીંયા T-3. ઓકે, આ થઈ ગયું. રફ ફર્ક કરીને ત્યાં લખ્યું. હવે ત્રીજું શું છે? સી ઝેડ. સીમાં છે, સી શું છે? પકલાનો વેગ છે. ઓકે, તો L1 T-1 રેસ ટુ ઝેડ. ધમકારીએ બીજું હું? mx L-x T-2x my T-3y LZ T-z. ભાઈ m કુલ કેટલા? x પ્લસ y જેટલા. L કુલ કેટલા? -x પ્લસ z જેટલા. T કુલ કેટલા? -2x -3y -z જેટલા. હવે હરખાઈવા. x પ્લસ y ઇક્વલ ટુ 0. ઓકે, -x પ્લસ z ઇક્વલ ટુ 0. એટલે -2x -3y -z ઇક્વલ ટુ 0. હવે તમારે x, y અને z ના અશૂન્ય મૂલ્ય લેવાના છે. એમાં આને તમે ઉકેલો તો એકલો x તમને ન મળે, તમને આમ મળે, x ઇઝ ઇક્વલ ટુ -y. આનો અર્થ શું? આનો અર્થ એવો કે y ની જે કિંમત હોય ને એનું ઋણ મૂલ્ય એટલે x થાય. દાખલા તરીકે y તમે 1 લ્યો ને તો x છે એ -1 થાય. y તમે 2 લ્યો ને તો x છે એ -2 થાય. y તમે 1000 લ્યો ને તો x છે એ -1000 થાય. અહીંયા શું મળ્યું તમને? z ઇઝ ઇક્વલ ટુ x, યાને કે x ઇઝ ઇક્વલ ટુ z એવું તમને મળે. x આ બાજુ લીધા એટલે કે y ની કિંમતનું ઋણ મૂલ્ય એટલે x, અને પાછા x અને z સરખા. એવા તમારે ઓપ્શનમાંથી ગોતવાના. આમાં તો ટ્રાયલ એન્ડ એરર જ આવે. આનો વારો. z કેટલા મળે? તો z ને ખાલી મેં આ બાજુ લીધો, -2x -3y. મતલબ તમે -2x -3y કરો ને તો z થવા જોઈ. હવે તમે ઓપ્શન જોઈએ. આમાં પહેલો ઓપ્શન
1 1 -1 જોઈ લીધો 1 1 -1 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1 તો y ઇઝ ઇક્વલ ટુ 1 ન હોય, ખોટું. x કરતાં y ઉલટો જ હોય. x ધન હોય તો y ઋણ જ હોવો જોઈએ અને x ઋણ હોય તો y ધન હોવો જોઈએ અને મૂલ્ય સરખા હોવા જોઈએ. એટલે પહેલો ઓપ્શન કેન્સલ. બીજો ચેક કરીએ. x બરાબર 1 y બરાબર -1. યસ, ઓકે, ડન. આ y ઇઝ ઇક્વલ ટુ -x થાય એટલે x ની કિંમત હોય એનું ઋણ મૂલ્ય એટલે y. અને z ઇઝ ઇક્વલ ટુ 1 તો x અને z સરખા છે. જુઓ બી ઓપ્શન જુઓ, x અને z સરખા છે અને x ઇઝ ઇક્વલ ટુ -y છે. પ્રશ્ન નથી. પણ હવે આને ચેક કરીએ. આને ચેક કરીએ તો એમાં જે z લખ્યો છે એ z મળે છે કે નહીં? -2. હવે x એમાં કેટલા લખ્યા છે? 1. -3 અને y કેટલા લખ્યા છે? -1. તો આ -2, આ +3, તો આ +1. મતલબ કે ઓકે, x અને z સરખા જ છે, પાકું થઈ ગયું. x જે છે એ જ તમને z મળ્યો. મતલબ ઓપ્શન બી ઇઝ ઓકે, બોમ્બે, કામ પતી ગયું. આવું છે. આમાં તમારે આ રીતે જ કરવું પડે ને તમને આવા જ સમીકરણ મળે. આના અર્થઘટન વિચારવાના કે આવા સમીકરણનો અર્થ શું. x અને z સરખા, x અને y અપોઝિટ નિશાનીવાળા અને મૂલ્ય સરખા. અને પાછો z છે એ આ રીતે જ થવો જોઈએ. જો એ તમને x જેટલો ન મળે તો એ ઓપ્શન કેન્સલ. એવો થોડો અલગ પ્રકારનો હતો એટલે અશૂન્ય એવું લખ્યું છે. આ બધા અશૂન્ય. હવે આની અંદર કેટલા જવાબ થઈ શકે હું તમને કહું. દાખલા તરીકે અહીંયા તમારો જવાબ આવ્યો બી 1 -1 1. એની જગ્યાએ હું એમ લખું ને 5 -5 5 તો એ પણ ઓપ્શન થાય. x બરાબર 5, y બરાબર -5 અને z બરાબર 5. જો હું એમ લખું ને 1 લાખ -1 લાખ અને પાછા 1 લાખ તો એ પણ સાચું. હું એમ કહું ને 2 -2 2 તો એ પણ સાચું, કારણ કે બધા આ સમીકરણને સંતોષે છે. આ સમીકરણ સંતોષાવા જોઈએ એવી x, y અને z ની કોઈ પણ કિંમત એ તમને અશૂન્ય કિંમત તરીકે તમે લઈ શકો. એટલે આને ગોખવાનું નથી કે 1 જ હોય એવું જરૂરી નથી. 1 ની જગ્યાએ બધે 2 2 કરી નાખે, કાં તો બધે 3 3 કરી નાખે, જ્યાં જ્યાં 1 લખાશ ત્યાં ગમે તે અંક લખે. તમારે આ સમીકરણોનો સંતોષ થવો જોઈએ. ઓકે, અથવા તો તમને જે આપ્યું છે એની અંદર એ મૂલ્ય મૂકવાના અને પરિમાણ રહિત મળવું જોઈએ. તમે જો ટ્રાયલ એન્ડ એરર કરતા હોય તો અહીંયા જ તમારે x, y અને z એમાં આપેલા છે એ પ્રમાણે ઓપ્શન લેવાના. તમે અહીંયા 1 લ્યો, અહીંયા -1 લ્યો ને અહીંયા 1 લ્યો તો તમને M0 L0 T0 મળે ને મળે. તો ટ્રાયલ એન્ડ એરર ફાવે તો એ રીતે કામ કરવાનું, અધરવાઇઝ આ રીતે કામ કરવાનું. CTP નંબર 377. મિત્રો, જ્યારે આ પ્રશ્ન પૂછાયો ને નીટ 2017માં ત્યારે એમાં ε0 ની ચોખવટ નહોતી કરી. એટલે હું અત્યારે આ CTP 377માં ε0 ની ચોખવટ કરતો નથી. તમારે 12મું ધોરણ પતી જાય એટલે આ ε0 તમારા માટે સામાન્ય થઈ જાય. અત્યારે તમારે ખાલી લખવું હોય તો લખજો કે ε0 વિશે તમે જે પાછલા લેક્ચરોની અંદર એક પ્રશ્ન કર્યો તો એના ઉપરથી તમારે મેળવવાનો. અને પછી ટ્રાયલ એન્ડ એરર કરવાની. તમને એમ પૂછ્યું છે કે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કઈ ભૌતિક રાશિ લંબાઈનું પરિમાણ ધરાવે છે? એટલે તમારે ટ્રાયલ એન્ડ એરર કરવાની અથવા તો તમારે આ મેથડ કરવાની. આ મેથડની અંદર કેટલી રાશિ આવે છે? C આવે છે, G આવે છે, E²/4πε0 આવે છે. એ રીતે પણ થઈ શકે. અને બીજી રીત છે ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ એન્ડ એરરનું ઉદાહરણ હું અહીંયા તમને આપું. આપણે એ ઓપ્શન ચેક કરીએ. આપણે લંબાઈ મેળવવી છે. કેટલો મોટો ઓપ્શન છે, 1/c². એટલે હું આમ જ લખી નાખું. કઈ પેન લઉં? રેડ લઉં. 1/L2 T-2 થઈ ગયા 1/c². હવે G માડી રહ્યા તો G તો આવ્યો લ્યા.
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અહીંયા મેં લખી રાખ્યો તો જો ને, હવે ભૂહાઈ ગયો એટલે હવે પાછું એ જ કામ કરવાનું. શું કરશું? એફ ઇઝ ઇક્વલ ટુ g m1 m2 અપોન આર સ્ક્વેર એફ આર સ્ક્વેર અપોન m1 m2 આ g થશે, આ m1 છે ને આ m2 છે એટલે -1 L3 અને t-2 હાઈસ. આમ તો અડધી મિનિટ થઈ. હાલો g લખો m-1 L3 t-2. પછી ઈ સ્ક્વેર, એમાં ઈ છે ને એ વિદ્યુત ભાર દર્શાવે છે એટલે આપણે વિદ્યુત ભાર યાદ કર્યું A1T1. હવે A1T1 નો પાછો વર્ગ છે એટલે A2T2. પછી અપોન 4πε0 છે અને આ 1/2 ઘાત કરી નાખીએ નહીં તો આ મરી ગઈ ભૂલાઈ જાય. ઓકે, હવે આ ε0 તો પાછું આપણે તો ક્યાં બેક મારવી પડે ગાડી? યાદ કરો, વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. એમાં ε0 અહીંયા લઈ લ્યો ને F અહીંયા લઈ લ્યો એટલે ε0 એટલે 1 આ 4π નું પાંચ્યું ન આવે. ε0 નું પારિમાણિક સૂત્ર એટલે A2T2, આ કુલમ. ઓકે, યાને કે વિદ્યુત ભારનો વર્ગ અપોન એફ આર સ્ક્વેર એટલે m1 L3. L1 હું કામ લખું? L3 જ ન લખું, આને લઈ લીધા ભેગા અડફેટે અને આમ લખું અહીંયા A2T2 અને m મારે છેદમાં નથી લખવા, મારે આમ લખવું છે m-1. ઓકે, આમ છેદમાં લખું તો હું આમને આમ લખું, પણ મારે એને અંશમાં લખવા છે. લો મારે આમ લખવું કહું m-1 L-3 T2m. ખ્યાલ આવ્યો? હા, m-1 L-3 અને T2. હવે સાદરૂપ આપીએ, આપણને શું મળવું જોઈએ? લંબાઈ મળવી જોઈએ, લેન્થ L1. સાદરૂપ આપીએ, કઈ પેનથી આપવું? ગ્રીન. એ આ બે ગયા, પહેલાં અંદરનું કામ કરી નખાય, અંદર ઘર મેળે જેટલું પતતું હોય ને એટલું પતાવી દેવાય, પછી બહાર જવાય. પછી આ બે ગયા, જે જતું હોય દેખાતું હોય એને જવા દો. આ ઉપર આવે એટલે આ 6 થઈ જાય, પછી એટલે આ ગયું એમ, આનું કામ પતી ગયું, ઉડાડતું જવાય. પછી આ ઉપર આવે એટલે -2 થાય એટલે અહીંયા -4 થઈ જાય. ઓકે, લ્યો બધાનું કામ પતી ગયું, આ બધું પૂરું. હવે L6 એનું વર્ગમૂળ એટલે L ક્યાંય રહેતા નથી ને, એટલે L3 થાય. એટલે L6 નું વર્ગમૂળ એટલે આ બેનો ગુણાકાર કરવાનો ને, એટલે L3 થયા. એટલે અહીંયા હવે લખું L3, અંશમાં હવે L3 વૈધા. પછી T-4 એનું વર્ગમૂળ એટલે T-2 થાય, હે કે નહીં? એ આ ગયા અને આ ગયા એટલે L1 મળ્યું. લ્યો કામ પતી ગયું, અમદાવાદમાં જ કામ પતી ગયું. કદાચ ન પતે ને અને તમારે પછી બોમ્બે કે ચેન્નઈ કે દિલ્હી જવાનું થાય તો આટલું તમે કામ કર્યું હોય ને પછી તમારે બીજા ઓપ્શન ચેક કરવા બહુ ઇઝી થઈ જાય. પહેલાંમાં વાર લાગે, પછી વાર ન લાગે. પછી તમારે ખાલી અમુક આડાવડું કરવાનું હોય કે ભાઈ બીજો ઓપ્શન સી ઓપ્શન છે દાખલા તરીકે, તો એની અંદર કંઈક જીને છેદમાં લઈ લીધો. ખ્યાલ આવી ગયો? અવડો આ જી હતો એને છેદમાં લઈ લીધો, એટલું જ કરવાનું રહે, પછી ફટાફટ થાય. તો આમાં ટ્રાયલ એન્ડ એરર બેટર, પણ એમાંય ટાઈમ તો લાગશે. પણ તમારે 12 પતી જાય ને પછી પાછો આ પ્રશ્ન તમને સહેલો લાગે. એમાં ε0 ન આપ્યો હોય તોય ચાલે. ઓકે, અને અમે નહીં આપીએ. ε0 આવે એટલે અત્યારે તમારે ચેપ્ટર 2 પૂરતું તમે જે પેલો પ્રશ્ન કર્યો હતો કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એ રીતે, એ તમારે પકડી રાખવાનું અને આ સૂત્ર ઉપરથી તમારે એને મેળવી લેવાનું. આમાં આપ્યું છે એનું સોલ્યુશન. પછી 2.13.4 પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. એ એક થિયોરેટિકલ ટોપિક છે, એક વખત વાંચી જવાનું. હું વારંવાર મર્યાદાઓ અહીંયા રજૂ કરી ચૂક્યો છું. હું તમને કહેતો હતો કે આ વિશ્લેષણની મર્યાદા છે. તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગો કરો તો આવા સમીકરણ તમારે જો મેળવવા હોય, હમણાં આપણે મેળવ્યા છેલ્લે જે ઉપયોગ કર્યો,
એમાં મેં તમને કીધું 3 અજ્ઞાતથી વધારે નહીં, મતલબ કે 3 રાશિઓ સાથેનો સંબંધ તમે મેળવી શકો છો, એથી વધારે નહીં. સમીકરણો ભલે મળે ગમે એટલા, પણ અજ્ઞાત પરિમાણો તો 3 જ હોય. બીજું, તમે જે સપ્રમાણતા અચળાંક લ્યો છો એ કમ્પલસરી પરિમાણ રહિત હોવો જોઈએ. જે સપ્રમાણતા અચળાંકને પરિમાણો હોય એ સૂત્ર તમે આ રીતથી મેળવી શકતા નથી. એવી રીતે જે અચળાંકો આવતા હોય એની કોઈ માહિતી મળે નહીં સમીકરણની અંદર. દાખલા તરીકે આપણે એક વખત એવું જોયું હતું કે y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન ફલાણું કોઝ ઢીકણું, તો આની કોઈ માહિતી ન મળે. એ તો એ ઉમેરેલું છે, કારણ કે એ તો પરિમાણ રહિત છે. એટલે તમે જ્યારે કોઈક સૂત્ર બનાવતા હોય ત્યારે એની અંદર જે આવી વસ્તુ આવતી હોય એ ભૌતિક વિજ્ઞાનમાં આવતી હોય. પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે આ સૂત્ર મેળવો તો અહીંયા તો કાંઈ ન હોય, અહીંયા તમે ગમે તે લખી શકો. અહીંયા તમે EXP માઇનસ આલ્ફા ટી સ્ક્વેર એવું લખી શકો, જે ખરેખર યોગ્ય ન હોય ફિઝિક્સના સૂત્રમાં. તો આ બધી થોડીક મર્યાદાઓ છે પારિમાણિક વિશ્લેષણની. હા, તો પહેલું MLT ના ઘાતાંકોમાં વધુમાં વધુ 3 સમીકરણ અથવા તો 3 અજ્ઞાત મળે છે એમ. બીજું, k બરાબર 2π જે પ્રાયોગિક રીતે આપણે લઈએ છીએ આવર્તકાળના સૂત્રમાં, એ આપણને આપવા પડે કે અહીંયા 2π લેજો. બાકી k છે તો તમે ગમે તે લઈ શકો, પણ પરિમાણ રહિત અંક જ આપણે લેવો પડે છે. ત્રીજું, f બરાબર gm1m2 upon r² જેવા સૂત્રો આપણે મેળવી શકતા નથી, કારણ કે એમાં સપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત નથી. ચર ઘાતાંકી સૂત્રો એટલે કે e−kx, મેં તમને કીધું હતું એક્સપોનેન્શિયલ, અહીંયા કંઈક એક્સપોનેન્શિયલ આવતું હોય, e−kx કે એવું આવતું હોય, તો એવા સૂત્રો તમે પારિમાણિક વિશ્લેષણની રીતે મેળવી શકતા નથી. ભૌતિક વિજ્ઞાનમાં એ આવતું હોય, એ બધા પ્રયોગોના આધારે નક્કી થયું હોય અને એવી રીતે એ સૂત્ર બનતા હોય. તો એને એકવાર વાંચી લેવાનું છે. એ ટોપિક છે ને કંઈ લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે કે પારિમાણિક વિશ્લેષણ એ સર્વે સર્વા નથી, એની અમુક મર્યાદાઓ છે. આપણે એ મર્યાદામાં રહીને આ બધા કામ કરવાના હોય છે. તો જ્યાં જ્યાં પારિમાણિક વિશ્લેષણ તમને કામ લાગતું હતું ને એવા આપણે એપ્લિકેશન્સ બધા જોયા. આટલું કરો આજે. મળીશું પાછા લેક્ચર નંબર 8માં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ગુડ બાય, ગુડ બાય.